ઓકે બાળકો, આપણે ગઈકાલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં આવક અને રોજગારી અંગે કેન્સના જે વિચારો છે એ કેન્સના વિચારોની આપણે સમજૂતી મેળવતા હતા, બરાબર. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે કેન્સના પુસ્તકનું જે નામ છે એને આપણે ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, મની અને ઇન્ટરેસ્ટ એ પ્રમાણે નામ આપ્યું છે, બરાબર. તો મિત્રો, આપણે તે પ્રમાણે કે કેન્સ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી હતા અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં માર્શલ અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથ એ બધા એના ગુરુજનો હતા, કેમ્બ્રિજમાં ભણેલા હતા. અને ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કરતા કેન્સ આપણને ઘણી બધી રીતે વૈચારિક દ્રષ્ટિકોણથી આપણને અલગ જોવા મળે છે. અને આપણે કીધું તે પ્રમાણે કે ભાઈ એમણે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જે મૂળભૂત ધારણા હતી કે ભાઈ અર્થતંત્ર એ પૂર્ણ રોજગારીની અવસ્થાએ કામ કરે છે અને વ્યાજનો દર એ બચત અને મૂડીરોકાણને એક સમાન કરે છે, આવી જે પ્રશિષ્ટોની મૂળભૂત જે ધારણા હતી એનું એણે ખંડન કરેલું અને અર્થતંત્રમાં કઈ રીતે કુલ રોજગારી, કુલ આવક, કુલ મૂડીરોકાણ, કુલ વપરાશ, કુલ રોજગારી વગેરે પરિબળો કઈ રીતે નિર્ધારિત થાય છે એ અંગેની એમણે એક જનરલ થિયરી આપેલી છે. એમાં આપણે જોયું તે પ્રમાણે કે કેન્સે સ્પષ્ટ કીધું છે કે રોજગારીની એક સપાટી હોતી નથી. રોજગારીની આપણે એમ કહીએ કે ઘણી બધી સપાટીઓ હોય છે. રોજગારીની ઘણી બધી સપાટીઓ હોય છે. એ પૈકીની એક જે સપાટી છે તેને આપણે પૂર્ણ રોજગારી કહી શકીએ. અને આપણે ગઈકાલે ચર્ચા પણ કરી તે પ્રમાણે કે ભાઈ કેન્સ એવા વિદ્વાન અર્થશાસ્ત્રી હતા કે એમણે વાસ્તવિક પરિબળો અને નાણાકીય પરિબળોનો ખૂબ સરસ મજાનો સમન્વય કરી અને અર્થતંત્રના જે સમગ્રલક્ષી, સમષ્ટિલક્ષી જે પરિબળો છે એ વચ્ચે ખાસ જે સંબંધ રહેલો છે, ગાઢ સંબંધ રહેલો છે, એ સંબંધો રજૂ કરીને આપણે એમ કહીએ કે ખૂબ સરસ મજાના સિદ્ધાંતોનું એમણે સફળ સંકલન કરેલું છે. આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ કેન્સનું જે વિશ્લેષણ છે તે ટૂંકા ગાળાનું વિશ્લેષણ છે અને એમાં જે માર્શલની માંગ અને પુરવઠાની જે પદ્ધતિ છે એનો જ એણે ઉપયોગ કરેલો છે. અને આપણે એ પણ સાથે સાથે જોઈ ગયા કે ભાઈ કેન્સે આ સિદ્ધાંત જ્યારે પ્રદર્શિત કર્યો ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમણે ઘણી બધી ધારણાઓ કરેલી હતી કે ભાઈ કેન્સનો જે રોજગારીનો સિદ્ધાંત છે એ સમયના ટૂંકા ગાળાના સંદર્ભમાં જેણે સમજૂતી આપેલી છે. બીજી ધારણા એમણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ શ્રમિકોની સંખ્યા છે, શ્રમિકોની કાર્યક્ષમતા છે,
અર્થતંત્રમાં લોકોની રુચિ, પસંદગી, ટેવ, ફેશન, ઉત્પાદનના સાધનો, તેનું પ્રમાણ અને તેની કિંમત, સામાજિક માળખું, અર્થતંત્રમાં કે બજારમાં પ્રવર્તતી હરીફાઈ, આ બધા પરિબળો એ સમયના ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. બીજું, ટેકનોલોજી બદલાતી નથી અને પીગુની વેતન કાપની નીતિ સમગ્ર અર્થતંત્રમાં પ્રવર્તમાન નથી અને વ્યાજનો દર એ રોકડ પસંદગી જતી કરવા માટેનું વળતર છે અને અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ રાજ્યની આવશ્યકતા છે, પરંતુ તે છતાં પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મુક્ત સ્પર્ધા, મુક્ત હરીફાઈ હોવી જોઈએ અને અર્થતંત્ર જ્યારે આ આવક અને રોજગારીના સિદ્ધાંતની વાત કરે છે ત્યારે અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વેપાર થતો નથી એવી પણ એ પરોક્ષ રીતે ધારણા કરે છે. એટલે કે અર્થતંત્ર બંધિયાર છે, ક્લોઝડ છે. તો આ ધારણાઓ સુધી આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરેલી હતી. ઓકે, ત્યાર પછી આપણે જે એનો મૂળ સિદ્ધાંત છે કે ભાઈ અસરકારક માંગનો સિદ્ધાંત, અથવા તો આપણે એમ કહીએ કે આવક અને રોજગારીનો સિદ્ધાંત અથવા તો રોજગારીનો સિદ્ધાંત એવું પણ કહેવામાં આવે છે. ઘણી વખત આવકના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી માંગની અછતના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘણા બધા નામોથી એને ઓળખવામાં આવે છે. અસરકારક માંગનો સિદ્ધાંત મેં કીધું તેમ એ ખાસ એ બાબત પર ભાર મૂકે છે કે ભાઈ અર્થતંત્રમાં આવક એટલે કે રાષ્ટ્રીય આવક, કુલ આવક અર્થતંત્રની અને અર્થતંત્રનો કુલ ખર્ચ, અર્થતંત્રની કુલ રોજગારી કઈ રીતે નિર્ધારિત થાય છે, એમની એણે અસરકારક માંગના સિદ્ધાંત દ્વારા સમજૂતી આપેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે અસરકારક માંગનો જે સિદ્ધાંત છે કેઇન્સનો, એ આપણે એમ કહી શકીએ કે એનો રોજગારીના સિદ્ધાંતનો અને આવકના સિદ્ધાંતનો એ આત્મા છે એમ આપણે કહી શકીએ. એટલે સમગ્ર કેઇન્સનું જે વિશ્લેષણ છે એમાં જો કોઈ કેન્દ્રવર્તી વિચાર હોય કેઇન્સનો તો આ અસરકારક માંગનો સિદ્ધાંત છે. અને આ અસરકારક માંગના સિદ્ધાંત દ્વારા જ એ સમગ્ર અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ અને આવકનું પ્રમાણ કઈ રીતે નિર્ધારિત થાય છે એની સરસ મજાની સમજૂતી એ આપે છે. તો કેઇન્સનું પ્રમુખ આપણે એમ કહીએ કે જે વિચાર હતો એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ અર્થતંત્રમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે રોજગારીનું પ્રમાણ એ અસરકારક માંગ દ્વારા નક્કી થાય છે, માંગ વડે નક્કી થાય છે. અને આપણે એમ કહીએ કે અસરકારક માંગનો આધાર એ કુલ માંગ કિંમત, એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ, અને કુલ પુરવઠા કિંમત જેને આપણે કહીએ છીએ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ, એના આ બંને પરિબળોના સંદર્ભમાં અસરકારક માંગ નક્કી થાય છે. કેઇન્સના મતે આપણે એમ કહીએ કે અસરકારક માંગ એકચ્યુઅલ છે હું આપણે એમ કહીએ તો આપણે એમ કહીએ કે કોઈ પણ અર્થતંત્રમાં
કોઈ એક નિશ્ચિત સમયે, ખાસ કરીને કોઈ એક નિશ્ચિત સમયે લોકો દ્વારા જે કંઈ પણ ચીજ વસ્તુ અને સેવાઓની જે માંગ થાય છે તેને કેસ અસરકારક માંગ તરીકે ઓળખાવે છે. તો પરોક્ષ રીતે આપણે એમ કહી શકીએ કે અસરકારક માંગ એટલે લોકો દ્વારા થતો કુલ ખર્ચ એ અસરકારક માંગનું પ્રમાણ સૂચવે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ સમાજમાં ખાસ કરીને જે કંઈ પણ કુલ ખર્ચ થાય છે એ ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વપરાશ પાછળ થાય છે, વપરાશી વસ્તુઓ પાછળ થાય છે અને મૂડીયુક્ત એટલે કે મૂડીરોકાણ પાછળ ખર્ચ થાય છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કે સમાજમાં આવકનું જે જુદું જુદું સ્તર છે, આવકની જે જુદી જુદી સપાટી છે, એ સપાટીએ ખરેખર આપણે એમ કહીએ કે વસ્તુઓ અને સેવાઓની અને મૂડી સાધનોની માંગ પણ બદલાયા કરે. પણ આપણે એમ કહીએ કે અલગ અલગ સપાટીએ જે અલગ અલગ માંગ ઉત્પન્ન થાય છે એ દરેક માંગને આપણે અસરકારક માંગ નથી કહેતા. જો અસરકારક માંગ નો અર્થ થોડોક જુદો થાય છે. આપણે એમ કહી શકીએ કે માત્ર માંગનું જે પ્રમાણ છે કે જે વસ્તુઓના પુરવઠાના પ્રમાણ જેટલું જ હોય તેને આપણે ખરા અર્થમાં વાસ્તવમાં અસરકારક માંગ કહેવાય. તો જ્યારે આપણે એમ કહી શકીએ કે માંગનું જે પ્રમાણ વસ્તુઓના પુરવઠાના પ્રમાણ જેટલું હોય તે બિંદુએ ખરેખર અર્થતંત્રના નિયોજકો એ ઉત્પાદનમાં ફેરફાર કરશે નહીં અને પરિણામ સ્વરૂપ રોજગારીનું પ્રમાણ સ્થિર બને. એટલે આપણે એમ કહી શકીએ કે ખરેખર જો આમ વિચારીએ આપણે તો અસરકારક માંગ એક સમતુલાની સ્થિતિ સૂચવે છે. તો આપણે એમ કહીએ કે આવી જે અસરકારક માંગ છે કે મેં કીધું તેમ કે ભાઈ બે પરિબળો દ્વારા નક્કી થાય. એક છે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત. એને આપણે જો શોર્ટમાં કેવું હોય તો એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ એટલે એડીપી કે પહેલી એબીસીડી નો આપણે એડીપી બતાવ્યું એટલે તમારે થોડુંક મેમરાઇઝ કરી લેવાનું, યાદ રાખી લેવાનું કે એગ્રીગેટ એટલે કુલ, ડિમાન્ડ એટલે માંગ, પ્રાઇસ એટલે કિંમત, કુલ માંગ કિંમત. અને બીજું છે એગ્રીગેટ, એગ્રીગેટ એટલે કુલ સપ્લાય, પુરવઠો એટલે સપ્લાય અને કિંમત એટલે પ્રાઇસ એટલે એએસપી. એડીપી અને એએસપી તમે કદાચ એમએ કરો ત્યારે એમએ માં આ સિદ્ધાંત પાછો રિપીટ થશે તમારે ભણવાનો. તો ત્યાં ખાલી આવું જ લખેલું હોય એડીપી અને એએસપી એટલે તમારે થોડુંક સ્ટ્રાઇક કરો તે વખતે વિચારી લેવાનું કે ભાઈ એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે અને એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ. તો હવે વિચાર કરીએ કે આપણે ભાઈ કુલ માંગ કિંમત કોને કહેવાય. પરીક્ષામાં 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પણ પૂછે છે. હવે કુલ માંગ કિંમત આપણે જો સમજવું હોય, મેં કીધું તેમ કે ભાઈ કેઇન્સ આપણને એવું કહે છે કે અર્થતંત્રમાં બરાબર છે જે પરિબળો કોઈક એક ઉદ્યોગમાં રોજગારીનું પ્રમાણ નક્કી કરે છે, બરાબર, કેઇન્સ શું કહે છે કે કોઈ એક ઉદ્યોગમાં જે પરિબળો કે જે કારણો છે તે રોજગારીનું કદ નક્કી કરે છે, તે જ કારણો કે તે જ પરિબળો સમગ્ર અર્થતંત્રમાં પણ રોજગારીનું કદ નક્કી કરે છે.
ધારો કે કોઈક ઉદ્યોગમાં આપણે એમ કહીએ કે રોજગારીનું કદ છે તે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત દ્વારા નક્કી થાય છે. તે જ રીતે સમગ્ર અર્થતંત્રમાં પણ રોજગારીનું કુલ કદ કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમતની સમતુલા દ્વારા જ નક્કી થાય છે. એટલે આપણે એક ઉદ્યોગનો વિચાર કરીએ કે સમગ્ર ઉદ્યોગનો વિચાર કરીએ, એના દ્વારા આપણે બેઝિક જે પ્રિન્સિપલી સૈદ્ધાંતિક રીતે જે પરિબળો કામ કરે છે એની પાછળના, એ એક ઉદ્યોગના સંદર્ભમાં હોય કે સમગ્ર અર્થતંત્રના સંદર્ભમાં હોય, એ આપણે સરળતાથી ખૂબ સરળતાથી સમજી શકાય. ધારો કે આપણે એમ કહીએ કે આપણે એક ઉદ્યોગ કે એક પેઢીના સંદર્ભમાં પણ આ વિચારી શકીએ. મોટા કદની પેઢી હોય તો તેના સંદર્ભમાં પણ આ વસ્તુ વિચારી શકાય આપણે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદક હોય, કોઈ પણ સાહસિક હોય, એમાં તમે પણ આવી જાઓ અને હું પણ આવી જાઉં, કોઈ પણ હોય, દાખલા તરીકે કોઈ પણ નિયોજક હોય, કોઈ પણ ધંધો કરનાર વ્યક્તિ હોય, કોઈ પણ માલિક હોય, કોઈ પણ મોટો મુકેશ અંબાણી હોય કે નાનામાં નાનો દુકાનદાર હોય કે XYZ, કોઈ પણ જે પ્રક્રિયા કરે છે તે ઉત્પાદક છે, સાહસિક છે, નિયોજક છે, તેવો. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદક જ્યારે, બરાબર છે, ઉત્પાદક જ્યારે આપણે એમ કહીએ કે અમુક માણસોને કામ પર રાખે છે, બરાબર છે, કે ભાઈ રોજગારી એ રાખે છે, તો તેને પરિણામે શું થાય છે કે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એ અન્ય વ્યક્તિને જ્યારે કામ પર રાખે છે, કામ પર રાખે છે એટલે રોજગારી આપે છે, રોજગારીનું સર્જન કરે છે. તો હવે વ્યક્તિને કામ પર રાખે છે એટલે સ્વાભાવિક છે કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. તો આપણે એમ કહીએ કે આ જે કોઈ પણ ઉત્પાદક હોય, તો આપણે એમ કહીએ કે જ્યારે અમુક માણસોને, અમુક શ્રમિકોને, અમુક ઉત્પાદનના સાધનોને જ્યારે રોજગારી આપી અને ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે, ત્યારે શું કરે છે, એ ઉત્પાદનનું વેચાણ કરીને ઉત્પાદક અમુક આવક મેળવવાની અપેક્ષા રાખે છે. સ્વાભાવિક છે કે કોઈ પણ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે GIDC માં જઈએ છીએ, જોઈએ છે ઘણી વખત, આપણે બજારમાં પણ જઈએ છીએ, જોઈએ છે, બરાબર, તે પ્રોવિઝન મોટા મોટા સ્ટોર હોય તેમાં પણ જોઈએ છે. ઇવન આપણે કહીએ કે કૃષિ એકમ પર, એટલે કે ખેતરોમાં પણ જોઈએ, કોઈ પણ કંપનીમાં આપણે દ્રષ્ટિપાત કરીએ તો આપણે બધા ઉત્પાદનના સાધનો, જે માલિક છે, નિયોજક છે, સાહસિક છે, તેને રોકેલા હોય. તો હવે એ માણસ રોકે તો એના માટે એનું સંકલન કરે છે ઉત્પાદનના સાધનોનું. ઉત્પાદન કઈક વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને કામે લગાડે છે. કે ધારો કે આપણે એમ કહીએ કે કોઈક, આપણે ઉદાહરણ છે જ આગળ, ચાલો ને એમાં પછી ચર્ચા કરીએ. કે દાખલા તરીકે કોઈક ફેક્ટરી, કોઈક વ્યક્તિએ ફેક્ટરી નાખી, ઓકે, હવે ધારો કે આપણે એમ કહીએ કે વેફર બનાવતી ફેક્ટરી નાખી, ઓકે, આપણે જોઈએ છે, કારણ કે આપણે અનુભવીએ છીએ કે ભાઈ ફેક્ટરી એટલે નાનું એકમ નાખ્યું ધારો કે, અને આપણા એરિયામાં દાખલા તરીકે કેળા થાય છે, કેળાની વેફળ બનાવતું કોઈ યુનિટ નાખ્યું, એકમ નાખ્યો, ઓકે. તો હવે આપણે જાણીએ છીએ કે એ વેફર બનાવનાર ઉત્પાદક છે, સાહસિક છે, તે શું કરે, બધા ઉત્પાદનના સાધનો લાવે, ગેસ લાવે, પછી કાચો માલ સામાન લાવે, શેડ બનાવે, પોતાના ઘરમાં હોય તો પોતાની ઘરની અમુક જગ્યાને ફાળવે, ઇલેક્ટ્રિક નું જોડાણ લે, કબાટ લે, ફર્નિચર લે, આપણે કહીએ ને બધું આપણે જોઈએ છે નજર સમક્ષ, કે અલગ અલગ પ્રકારના ઉત્પાદનના સાધનો, ઓજારો અને સાથે સાથે
10-15 શ્રમિકો બી કામ કરતા આપણને દેખાય. ઓકે, તો હવે આપણે એમ કહીએ કે એને આજે મૂડી રોકાણ કર્યું, તો હવે આપણે જાણીએ છીએ કે ભાઈ એ કેળાની વેફર બનાવવાનો છે. ઓકે, તો હવે એને જે ઉત્પાદનના સાધનોનું સંકલન કર્યું, મૂડીરોકાણ કર્યું, કાચો માલ લાવ્યો, શ્રમિકોને રોક્યા, વીજળીનું જોડાણ લીધું, સરકારની મંજૂરી લીધી કે ભાઈ હું આ એકમ ચાલુ કરવા માંગુ છું, બધી પ્રોસિજર કરી. પછી એને દાખલા તરીકે આપણે એમ કહીએ કે 20 શ્રમિકોને એને પોતાના એકમમાં કામે લગાવ્યું. 20 શ્રમિકોને એનો પગાર બી નક્કી કર્યો કે દર મહિને 5,000 રૂપિયા. તો આપણે એમ કહીએ કે 20×5 = 100 એટલે 1 લાખ રૂપિયા. આપણે એમ કહીએ કે ધારો કે એમનો પગાર ખર્ચ છે, બીજો બધો ખર્ચ છે 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, ટોટલી આપણે કોઈ પણ મૂકી શકીએ. અને એ વસ્તુનું ઉત્પાદન કરે છે કેળાની વેફર, કે ભાઈ દરરોજની એ 500 કિલો કેળાની વેફર બનાવે છે. તો હવે આપણે એમ કહીએ કે એને ઉત્પાદનના સાધનો રોક્યા, શ્રમિકોને રોક્યા. તો હવે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એને શું કરે છે, બજારમાં વેચી અને ચોક્કસ અમુક આવકની એ અપેક્ષા રાખે છે. ધારો કે આપણે એમ કહીએ કે 20 શ્રમિકોને રોક્યા, બીજા બધું રામા નાખ્યો, એને એવું નક્કી કર્યું કે દરરોજની હું આ 500 કિલો કે 1000 કિલો કે 1500 કિલો જે હું ઉત્પાદન કરું છું એને વેચી અને એની સામે હું 2 લાખ રૂપિયા કમાઈશ, 2 લાખ રૂપિયા મેળવીશ. તો હવે આ શું કહેવાય છે, ઉત્પાદકની અપેક્ષિત વેચાણ, એક્સપેક્ટેડ પ્રોસીડ, આપણે એક્સપેક્ટેડ ઇન્કમ, એક્સપેક્ટેડ સેલ પ્રોસીડ્સ કહીએ આપણે એને, કે ભાઈ જે એને મૂડી રોકાણ કર્યું એનાથી એ કઈક વસ્તુનું ઉત્પાદન કરે છે, એ ઉત્પાદન વેચીને અમુક આવકની અપેક્ષા રાખે છે. તો આ જે અપેક્ષિત વેચાણ આવક છે, સંભવિત વેચાણ આવક છે, એ સંભવિત વેચાણ આવક એટલે કુલ માંગ કિંમત. હવે આપણે એમ કહીએ કે હવે એને 20 શ્રમિકો રોક્યા છે, હવે એને એવું લાગે કે ચાલ હવે મારે 40 શ્રમિકો રોકવા છે. હવે ધારો કે 40 શ્રમિકોને કામ પર રાખે છે, 20 ની જગ્યાએ શ્રમદળ છે, લેબર છે, એને ડબલ કરી નાખ્યા. ઉત્પાદનના સાધનો છે તે દાખલા તરીકે ડબલ કરી નાખ્યા. ઉત્પાદન શક્તિનો વિસ્તાર કર્યો. તો હવે દાખલા તરીકે 20 ની જગ્યાએ 40 શ્રમિકોને રેખે છે. તો હવે પહેલા દાખલા તરીકે આપણે એમ કહીએ કે 2 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરવાની એની અપેક્ષા હતી. હવે 40 શ્રમિક રાખ્યા એટલે હવે એવું ઈચ્છે છે કે ભાઈ 5 લાખ રૂપિયા હું કમાઉં. આ 40 માણસોને કામ પર રાખું છું, વસ્તુનું ઉત્પાદન કરું છું, એને વેચી અને હવે હું 5 લાખ રૂપિયા કમાઉં. ઓકે, એ જ રીતે 40 શ્રમિકોને રોકતા એ કઈક કમાયો, ધારો કે એના અપેક્ષિત પ્રમાણે એને આવક મળી, તો એ બીજું શું કરે છે, બીજા 40 ને રોકે કે ચાલો હું 80 માણસથી ચાલુ કરું. એક જગ્યા નાખ્યો છે, 2-3 જગ્યાએ બીજા હોય યુનિટ નાખી દઉં, એટલે હવે બીજા 40 ની જગ્યાએ 80. તો હવે એની અપેક્ષિત આવક કેટલી થઈ, તો કે ભાઈ 10 લાખ રૂપિયા, કે ભાઈ હવે 80 માણસોનું રોજગારી આપું છું, તો હવે હું 8 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા હું હવે કમાઉં. તો જેમ અહીંયા આપણે મૂળ સૈદ્ધાંતિક બાબત આપણે જે સમજવાની છે તે કે ભાઈ જેટલું રોજગારીનું પ્રમાણ વધારે છે એટલી એની અપેક્ષિત વેચાણ આવકનું પ્રમાણ વધતું જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે મેં કીધું તેમ કે પહેલા 20 શ્રમિકોથી ચાલુ કર્યું, પછી 40 શ્રમિકો એને રોક્યા, પછી 80 રાખ્યા, પછી 160 રાખ્યા. તો આપણે એમ કહીએ કે આ બધી શું છે, રોજગારીની સપાટી છે. અહીંયા તમે બ્રોડ માઇન્ડ કરી નાખો, આપણે આ એક એકમની આખા અર્થતંત્રમાં આવું થાય છે. ધારો કે તો રોજગારીની 20 સપાટીએ ધારો કે એની વેચાણ આવકની અપેક્ષા 5 લાખ હતી, 40 10 થઈ, 80 15 થઈ. તો આપણે એમ કહીએ કે દરેક રોજગારીની સપાટીએ કુલ અપેક્ષિત વેચાણ આવક એ જુદી જુદી હોય. જેમ શ્રમિકો, જેમ રોજગારીનું પ્રમાણ વધે તેમ અપેક્ષિત વેચાણ આવક પણ વધે. એનાથી ઉલટું પણ વિચારી શકવાનું
કેમ જેમ રોજગારીનું પ્રમાણ ઘટે તેમ અપેક્ષિત વેચાણ આવક પણ ઘટે છે. એનો મતલબ શું થાય કે ભાઈ જેમ રોજગારીનું પ્રમાણ વધે છે તેમ કુલ માંગ કિંમત પણ વધે છે. કુલ રોજગારીનું પ્રમાણ ઉત્પાદક દ્વારા નિયોજક દ્વારા સમગ્ર અર્થતંત્રમાં જો કુલ રોજગારીનું પ્રમાણમાં ઘટાડો થાય તો કુલ માંગ કિંમતમાં પણ ઘટાડો થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રોજગારીનું પ્રમાણ જેટલું વધારે તેમ એનું કુલ ઉત્પાદન વધવાનું છે, તેમ એની અપેક્ષિત આવક પણ વધવાની છે, કુલ માંગ કિંમત પણ વધવાની છે. એટલે આપણે એમ કહી શકીએ કે કુલ માંગ કિંમતને રોજગારીના કદનું વધતું જતું વિધેય પરિમાણ કહી શકાય. શું કહેવાય છે? કુલ માંગ કિંમતને રોજગારીના કદનું વધતું જતું વિધેય, એના પરિમાણાત્મક સંબંધ છે, વિધેયાત્મક સંબંધ છે કે રોજગારી વધે તો ઉત્પાદન વધે, કુલ માંગ કિંમત વધે. કુલ માંગ કિંમત એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અપેક્ષિત વેચાણ આવક વધે. તો હવે આપણે એમ કહીએ કે આપણે ટેબલ બનાવી શકીએ સરળતાથી કે ભાઈ 10 શ્રમિકો, તો કે ભાઈ 1000ની, ધારો કે બીજું કોઈ ઉદાહરણ લઈએ આપણે, 10 શ્રમિકો છે, તમે જાતે ટ્રાય કરી શકો. માંગ રેખા આપણે કહીએ કે કુલ માંગ કિંમત રેખા પણ તમે દોરી શકો જાતે. તો ધારો કે 10 શ્રમિકો છે, અપેક્ષિત વેચાણ આવક એ 10 શ્રમિકો એ ધારો કે 10,000 રૂપિયા છે. 20 શ્રમિકો છે તો આપણે એમ કહીએ કે અપેક્ષિત વેચાણ આવક એટલે કે કુલ માંગ કિંમત 20 શ્રમિકો એ ધારો કે 25,000 છે. પછી 30 શ્રમિકો છે, ઉત્પાદકની અપેક્ષિત વેચાણ આવક ધારો કે 40,000 રૂપિયા છે. તમે આ રીતે આપણે એમ કહીએ કે 10, 20, 30, 40, 50, 60, તો આ રીતે આપણે એમ કહીએ કે રોજગારીની આ દરેક સપાટી છે. 10 એક સપાટી છે, 20 રોજગારો બીજી સપાટી છે, 30 એક ત્રીજી સપાટી છે, અને એ પ્રમાણે આપણે એમ કહીએ કે એ જે વસ્તુનું 10 શ્રમિકો ઉત્પાદન કરે છે એનું વેચાણ કરી અને ઉત્પાદક અમુક આવકની અપેક્ષા રાખે છે, એટલે 10 શ્રમિકે ધારો કે 10,000ની વેચાણ, અપેક્ષિત વેચાણ, સંભવિત વેચાણ આવક ઈચ્છે છે, તો આપણે એમ કહીએ કે 10,000 એની કુલ માંગ કિંમત 10ની રોજગારીની સપાટીએ છે. તો આ રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ રોજગારીની સપાટીએ અલગ અલગ જે કુલ માંગ કિંમત છે એની એક ટેબ્યુલેશન, એની એક સૂચિ બનાવી શકીએ, એક આપણે અનુસૂચિ બનાવી શકીએ કે જેને આપણે કહીએ છીએ કુલ માંગની અનુસૂચિ. ઓકે, આપણે બનાવી શકીએ ને. ધારો કે આપણે એમ કહીએ કે એક ટેબ્યુલેશન કોઈ પણ આપણે ક્રિએટ કરી શકીએ. ધારો કે એને આપણે આ રીતે પણ બનાવી શકીએ. ઓકે, અહીંયા આપણે મૂકી દઈએ, ધારો કે સપોઝ રોજગારી, અને અહીંયા આપણે મૂકી દઈએ કુલ માંગ કિંમત.
ઓકે, આ રીતે આપણે બનાવી શકીએ. આને આપણે અનુસૂચિ કહીએ છીએ. આને શું કહીએ છીએ આપણે? અને આપણે અનુસૂચિ કહીએ છીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ધારો કે 10 છે શ્રમિકો, તો અહીંયા મેં કીધું તેમ કે કુલ માંગ કિંમત ધારો કે 10,000 રૂપિયા છે. ઓકે, એ જ રીતે 20 શ્રમિકો છે, તો અહીંયા ધારો કે આપણે એમ કહીએ કે 25,000 ની વેચાણ આવક અપેક્ષા છે. 30 છે તો અહીંયા આપણે આ રીતે 40,000 ની અપેક્ષિત વેચાણ આવક છે. 40 શ્રમિકો છે તો અહીંયા આપણે કુલ આપણે એમ કહી શકીએ કે 50,000 એ એની વેચાણ આવક અપેક્ષા છે. 50 શ્રમિકો છે તો અહીંયા આપણે એમ કહીએ કે 55,000 ધારો કે એની અપેક્ષિત આવક છે. ઓકે, તો આ જે છે આપણે એમ કહીએ કે આ રીતે તમે બનાવી શકો. અને આપણે એક્સેલમાં પણ બનાવી શકીએ અને આના પરથી આપણે એક ગ્રાફ પણ દોરી શકીએ. ઓકે, આ ટેબલને આપણે એક્સેલમાં ધારો કે બનાવી દીધું હતું તો આપણે એની એક ગ્રાફ પણ બનાવી શકીએ અને આપણને એ જે રેખા જોવા મળે એ રેખા ધારો કે આપણે એમ કહીએ કે ખાસ કરીને આપણને આ રીતની જોવા મળે. આપણને કેવી જોવા મળે છે? તો કેવી આ રીતની જોવા મળે છે. ઉલટી કરી નાખીએ આપણે. અને આપણે ધારો કે એક્સટેન્ડ કરીએ, ટૂંકમાં કામ કરીએ, આના પર લઈ જઈએ અને એની જે રેખા આપણને મળે એ ધારો કે આપણને આ શેપમાં મળે, આ રીતે. દેખાય છે મિત્રો કે નથી દેખાતું? સ્ક્રીન પર દેખાય છે કે નથી દેખાતું? આપણને આ જે રેખા મળે, હા, એટલે આ રીતની આપણને જે પેલું ટેબલ આપણે જે દોર્યું, આ જે ટેબલ છે એ ટેબલને જ્યારે આપણે એક ગ્રાફ પેપર પર દોરીએ તો આપણને રેખાનો ઢાળ કેવો મળે? આ રીતે ઉદ્ગમ બિંદુએથી જોતા, આ ઉદ્ગમ બિંદુ છે આપણું ધારો કે, ઉદ્ગમ બિંદુએથી જોતા આપણને આ રીતે ઉપર તરફ જતી જોવા મળે અને પછી કેવું થાય? આમ બેન્ડિંગ થાય. આ રીતે આપણને ઉતરતી જતી જોવા મળે. તો આપણે એમ કહીએ કે આ જે રેખા છે તેને આપણે ADP રેખા કહીએ છીએ. એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ, કે જેને આપણે કુલ માંગ કિંમત રેખા કહીએ છીએ. અહીંયા આપણે રોજગારીનું પ્રમાણ લઈએ અહીંયા, અને ખાસ કરીને આપણે એમ કહીએ કે અહીંયા આપણે રોજગારી લઈએ અને રોજગારીની સાથે સાથે આપણે ખરેખર વાય અક્ષ પર કુલ વેચાણ આવક લઈએ તો અહીંયા આપણને એનો શેપ આ રીતનો જોવા મળે છે. ઓકે,
આ રીતે આપણને જોવા મળે છે. ઓકે, એડીપી. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણને એનો જે આકાર છે તે આપણને આ રીતે જોવા મળે કે ભાઈ પહેલા અહીંયા એવું કહેવા માંગે છે કે આ રીતનો ઉદ્ગમ બિંદુએથી જોતા આપણને આ જે કુલ માંગ કિંમત રેખા છે તે આપણને અહીંયાથી જોતા આપણને અંતરગોળ લાગે છે. ઓકે, અંતરગોળ એટલા માટે લાગે છે કે ઉત્પાદનના ક્ષેત્રે આપણે FIBA માં ભણી ગયા કે ઉત્પાદનના ક્ષેત્રે ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. બરાબર, ઉત્પાદનના ક્ષેત્રે શું લાગુ પડે છે કે ભાઈ ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે. ઘટતી પેદાશનો નિયમ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ ઉત્પાદનના સાધનોમાં વધારો કરવામાં આવે તો સ્ટાર્ટિંગમાં આપણે કહીએ કે જે દરે ઉત્પાદનના સાધનો વધારવામાં આવે એના કરતા ઉત્પાદન વધે અને પછી આપણે એમ કહીએ કે અમુક બિંદુ પછી ઉત્પાદન વધવાની જગ્યા શું થાય છે, આપણને ઘટતું જતું જોવા મળે છે. ઉત્પાદન વધવાની જગ્યા શું થાય છે, ઘટતું જતું જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના ક્ષેત્રે ઘટતી પેદાશનો નિયમ પ્રવર્તે છે. જો વધતી પેદાશનો નિયમ હોય તો આપણે આપણી રેખા આ રીતની મળે. જો વધતી પેદાશનો નિયમ હોય તો જેમ જેમ આપણે રોજગારી વધારતા જઈએ તેમ તેમ આપણે એમ કહીએ કે આ જે રેખા છે તે આપણને બહિર્ગોળ દેખાય, પણ આપણને એકચ્યુઅલમાં કેવી દેખાય છે, અંતરગોળ દેખાય છે. એટલે આપણે એમ કહી શકીએ અંતરગોળ એટલા માટે છે કે ઉત્પાદનના ક્ષેત્રે આપણને ઘટતી પેદાશનો નિયમ પ્રવર્તે છે એટલા માટે. બીજું આપણે એમ કહીએ કે આપણને આનો ઢાળ કેમ આપણને આ રીતે અંતરગોળ જોવા મળે છે. ઉદ્ગમ બિંદુએથી જો જોઈએ તો આપણને આમ અંદર બાજુની ગોળ એટલે અંતરગોળ આપણને કેમ જોવા મળે છે, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદક જ્યારે પણ ઉત્પાદક આપણે એમ કહીએ કે જ્યારે પણ ખાસ કરીને વેચાણ ઉત્પાદન વધારે છે એટલે સ્વાભાવિક છે કે વેચાણ વધે. ઉત્પાદન જ્યારે આપણે એમ કહીએ કે રોજગારીનું પ્રમાણ વધારે છે એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન પણ વધે છે. હવે ઉત્પાદન વધે છે એટલે શું થાય છે કે ભાઈ વધારાનું ઉત્પાદન વેચવું હોય ઉત્પાદકે તો એને શું કરવું પડે, તો કે ભાઈ વધારાનું ઉત્પાદન જો એને વેચવું હોય તો એને કિંમતમાં ઘટાડો કરવો પડે છે. એને શું કરવું પડે છે, કિંમતમાં ઘટાડો કરવો પડે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમતમાં ઘટાડો કરવો પડતો હોવાથી આપણે એમ કહીએ કે કુલ ઉત્પાદનની સાથે વધારાનું વેચાણ જો એને કરવું હોય તો એને આપણે એમ કહીએ કે કિંમત ઘટાડવી પડે. અને કિંમત ઘટાડવી પડે એટલે સ્વાભાવિક છે કે એની એક્સપેક્ટેડ જે સેલ્સ પ્રોસીડ છે એટલે કે અપેક્ષિત વેચાણ આવક છે એ ઘટતા દરે વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કુલ માંગ કિંમત ઘટતા દરે વધે છે એટલે આપણને એનો આકાર એ આપણને ઉદ્ગમ બિંદુએથી જોતા એ આપણને અંતરગોળ લાગે છે. ઓકે, એટલે અહીંયા તમે જોઈ શકો છો આ ટેબલમાં પણ તમે નજર કરો, જો મેં લખ્યું છે જેવી રીતે કે 10 શ્રમિકો હતા ત્યારે એની અપેક્ષિત વેચાણ આવક ધારો કે 10,000 હતી, 20 શ્રમિકો થયા 25,000 થઈ. તો હવે આપણે એમ કહીએ કે સીમાંત આપણે એમ કહીએ કે 10 શ્રમિકો વધાર્યા તો સીમાંત આવક કેટલી બતાવે છે એની આપણે તો ભાઈ 15,000 બતાવીએ છીએ. પછી 15,000 પછી ધીરે ધીરે ઘટતી જાય. કેમ, તો કે ભાઈ કારણ કે ઘટતી પેદાશનો વાસ્તવમાં નિયમ લાગે છે એટલા માટે. અહીંયા તમે જોવો છો કે ભાઈ 40 50 થઈ જાય પછી બીજા 10 શ્રમિકો વધારે છે તો એની વેચાણ અપેક્ષિત આવક 55 થાય છે. એટલે આ રીતે આપણને એનો જે સ્લોપ છે મેં કીધું તેમ કે આ રીતે આપણને અમુક બિંદુ સુધી ઉપર જતી દેખાય પછી નીચે તરફ આપણને જતી જોવા મળે છે. ઓકે, એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો એ રીતે કહી શકીએ કે કુલ જે માંગ કિંમત છે એ કુલ માંગ કિંમત રેખા આ રીતે આપણે અંતરગોળ દેખાય છે
ધારો કે આપણે એમ કહીએ કે ઉત્પાદનના ક્ષેત્રે સપ્રમાણ ઉત્પાદનનો નિયમ પ્રવર્તે છે, તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના ક્ષેત્રે જો સપ્રમાણ ઉત્પાદનનો નિયમ પ્રવર્તતો હોય તો આપણને કેવી દેખાય માંગ રેખા આવડે સોરી આ કુલ માંગ કિંમત રેખા તો આપણને 45° ખૂણેથી દેખાય આ રીતે. કેમ તો કે ભાઈ રોજગારી જેટલા દરે વધારવામાં આવે એટલી કુલ આવક પણ આપણને વધતી જતી જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે રોજગારીનું પ્રમાણ વધે તેમ કુલ આવક પણ વધતી જતી જોવા મળે. તો એટલે આપણે એમ કહીએ કે બે વચ્ચેનું પ્રમાણ આપણને આ રીતે 45° ખૂણેથી દેખાય રેખા, પણ વાસ્તવમાં એવું નથી હોતું. એટલે આપણે કુલ માંગ કિંમતની રેખા પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ કુલ માંગ કિંમતની રેખા દોરો, તો વાય અક્ષ પર તમારે કુલ વેચાણ આવક બતાવવી પડે, એક્સ અક્ષ પર રોજગારીનું પ્રમાણ બતાવવું પડે, અને આ રીતે મેં કીધું તેમ કે આ રીતે આ જે રેખા છે આપણે સ્કેન કરીને મૂકેલી એ એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ કર્વ, સી મીન્સ કર્વ રેખા, કુલ માંગ કિંમત દર્શાવતી રેખા. એ જેટલી પણ ઊંચી જો અહીંયા કેન શું કહેવા માંગે છે, આ જેટલી પણ ઊંચી તેટલી રોજગારીનું પ્રમાણ વધારે નક્કી થાય. એટલે રોજગારીનું પ્રમાણ નક્કી કરવામાં આપણે એમ કહીએ કે કુલ માંગ કિંમત રેખાનો બહુ મોટો ફાળો છે, બહુ સક્રિય પરિબળ છે એવું કહેવા માંગે છે કે આપણને. ઓકે, તો આપણે એમ કહીએ કે રોજગારીનું કદ અને કુલ માંગ કિંમત વચ્ચે આપણે એમ કહીએ કે વિધેયાત્મક સંબંધ છે, અને એ વિધેયાત્મક સંબંધ જે મેં કીધું તેમ કે રોજગારીનું કદ વધે તેમ કુલ માંગ કિંમતનું પ્રમાણ પણ વધે છે. એટલે વધતું જતું વિધેય પરિમાણ છે. જો ઘટે તો ઘટતું જતું આપણે એમ કહીએ કે કુલ વેચાણ આવક, અપેક્ષિત વેચાણ આવક પણ આપણને ઘટતી જતી જોવા મળે. ઓકે, હવે આપણે એમ કહીએ ધારો કે બીજું જે પરિબળ છે, ઓકે, એટલે આપણે મગજમાં તમારે ક્લિયર થઈ ગયું કે કુલ માંગ કિંમત કોને કહેવાય? એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલક કે નિયોજક કે સાહસિક રોજગારીના કોઈ એક ચોક્કસ પ્રમાણે વેચાણ આવકની જે ધારણા રાખે છે, અપેક્ષા રાખે છે, સંભવિતતા રાખે છે, તેને આપણે કહીએ છીએ કુલ માંગ કિંમત, કુલ અપેક્ષિત વેચાણ આવક, કુલ વેચાણ આવક. મગજમાં ક્લિયર થઈ ગયું બાળકો? પરીક્ષામાં પૂછે તો તમારે તરત જ કહેવાનું કે ભાઈ લખવાનું કે ભાઈ નિયોજકો જે અમુક ચોક્કસ રોજગારીના પ્રમાણે જે આવકની અપેક્ષા રાખે છે, વેચાણ આવકની અપેક્ષા રાખે છે, તેને આપણે કહીએ છીએ કુલ માંગ કિંમત, કુલ અપેક્ષિત વેચાણ આવક, કુલ વેચાણ આવક. અને એ રોજગારીના સ્તરે એ અલગ અલગ હોય છે એમ આપણે કહી શકીએ. આગળ જઈએ આપણે. બીજું જે પરિબળ છે એને આપણે કુલ પુરવઠા કિંમત. એટલે આપણે બીજા અર્થમાં જો આપણે એમ કહીએ તો કે કુલ માંગ કિંમત એ શું બતાવે છે? તો ભાઈ ઉત્પાદક જે છે, નિયોજક જે છે, એ નિયોજકની આવક દર્શાવે છે. બીજા અર્થથી જો આપણે પરોક્ષ રીતે જોઈએ તો વેચાણ આવક એટલે એ આવકનું પાસું બતાવે છે. જ્યારે આપણે એમ કહીએ કે કુલ પુરવઠા કિંમત કે જેને આપણે એએસપી એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ કહીએ છીએ, એ એકચ્યુઅલી શું બતાવે છે તો કે ભાઈ એ ખર્ચ બાજુનો પાસું બતાવે છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને મેં કીધું તેમ કે કુલ માંગ કિંમત એ ઉત્પાદકની આવક બાજુનું પાસું બતાવે છે. હવે આપણે જે કુલ પુરવઠા કિંમતની જેની વાત કરવાના છે એ ખર્ચ બાજુનું પાસું બતાવે છે. તો આપણે એમ કહીએ કે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત વચ્ચેનો જે ગાળો છે એ અર્થતંત્રમાં અને કોઈ પણ ઉદ્યોગમાં નફો અને રોજગારીનું પ્રમાણ નક્કી કરે છે. ધારો કે આપણે એમ કહીએ કે આ જે ગેપ છે, આ ગેપ, કારણ કે આ જે છે તે કુલ પુરવઠા રેખા છે, ઓકે,
અને આ જે છે તે કુલ માંગ કિંમત રેખા છે. આ કુલ પુરવઠા કિંમત રેખા છે સીધી આ રીતે, અને આ કુલ માંગ કિંમત રેખા છે. આ બે વચ્ચેનો જે ગાળો છે તે કોઈ ઉત્પાદકના પરિપ્રેક્ષ્યમાં જો આપણે વાત કરતા હોય તો એમ કહી શકીએ કે એનું નફાનું પ્રમાણ બતાવે છે. આ ગાળો છે તે ગેપ, કારણ કે આ ખર્ચ બતાવે છે ને આવક બતાવે છે. તો આપણે એમ કહીએ કે આ બે વચ્ચેનો જે ગાળો છે તે મહત્તમ નફો બતાવે છે, આ સેન્ટર પોઈન્ટ. પછી આપણે એમ કહીએ કે એ રોજગારીનું પ્રમાણ વધારે તેમ તેમ એની કુલ માંગ કિંમત વધતી જાય, અને આ સમતોલિત એને માંગ કિંમત કહીએ છીએ. એની પછી ચર્ચા કરીએ છીએ, પણ એ પહેલા આપણે કુલ પુરવઠા કિંમતની ચર્ચા કરી લઈએ. તો આપણે એમ કહીએ કે ઉત્પાદક જ્યારે પણ ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરે છે કે ભાઈ એણે નક્કી કર્યું કે મારે અમુક વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું છે, તો મેં કીધું તેમ કે એણે ઉત્પાદનના સાધનો ભાડે લાવવા પડે, વેચાતા લેવા પડે, અથવા કોઈ પણ રીતે એને લાવીને એને સંયોજવા પડે. તો હવે જ્યારે પણ આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદનનું સાધન હોય એ લિવિંગ હોય કે નોન લિવિંગ હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, એને આપણે વળતર ચૂકવવું પડે. કારણ કે જો ઉત્પાદકને ધંધામાં ટકાવી રાખવું હોય તો આપણે એમ કહીએ કે એને ચોક્કસ પ્રકારનો એનો જે વળતરનો દર છે એ પ્રમાણે આપણે આપવું પડે. કે દાખલા તરીકે જો આપણે એમ કહીએ કે કોઈ કારખાનું ચાલુ કર્યું હોય અને ભાડાનું મકાન લીધેલું હોય, તો દર મહિને 10,000 રૂપિયાનું દાખલા તરીકે એનું ભાડું છે તો ભાડું ચૂકવવું પડે. પછી દાખલા તરીકે મેં કીધું તેમ કે 10 શ્રમિકોને રાખ્યા અને 5,000 રૂપિયાનો એ લોકોનો પગાર હોય તો 50,000 રૂપિયા વેતન ખર્ચ ઉઠાવવો પડે, એને વેતનના સ્વરૂપમાં વળતર ચૂકવવું પડે. એ જ રીતે આપણે એમ કહીએ કે બેંકમાંથી એ ધિરાણે ધારો કે 10 લાખ રૂપિયાની લોન લીધેલી હોય તો 10 લાખનું જે 10,000 રૂપિયા જેટલું દર મહિને વ્યાજ આવતું હોય તે ચૂકવવું પડે. પછી કાચો માલ સામાન એમણે લાવવો પડે જે કિંમતનો હોય તે. એ જ રીતે વાહન વ્યવહારના સાધનો, સંદેશા વ્યવહારના સાધનો, બળતણ ખર્ચ, આ બધા જ ખર્ચાઓ કરવેરાથી માંડીને, લાયસન્સથી માંડીને, પરવાનાથી માંડીને તમામ પ્રકારની જે ફી છે, આ બધો જ ખર્ચો એ ઉત્પાદકે કરવો પડે. એટલે કે એ ઉત્પાદનની પ્રવૃત્તિ હાથ ધરે છે. અલગ અલગ સ્વરૂપના, અલગ અલગ પ્રમાણમાં જે ઉત્પાદનના સાધનો રોકે છે, એ ઉત્પાદકને જો પોતાના ધંધામાં એ ઉત્પાદનના સાધનોને ટકાવી રાખવા હોય તો આપણે એમ કહીએ કે એને વળતર ચૂકવવું પડે છે. એ વળતરને આપણે શું કહીએ છીએ? અર્થશાસ્ત્રની ભાષામાં ખર્ચ કહીએ છીએ. કે ઉત્પાદનના સાધનોને ઉત્પાદક જ્યારે સેવા ઉત્પાદન વસ્તુ કે સેવાના ઉત્પાદન માટે એની સેવાનો ઉપયોગ કરે છે તો તેના બદલામાં જે વળતર ચૂકવવામાં આવે છે તેને આપણે ખર્ચ કહીએ છીએ. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દાખલા તરીકે મેં કીધું તેમ કે ભાઈ કોઈક નિયોજક છે, એણે 10 શ્રમિકોને રોકી અને પોતાની ઉત્પાદન પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. એમાં બધું જ આવી જાય, પ્લાન્ટ નાખ્યો, મશીનો લાવ્યો, વાહન વ્યવહારના સાધનો લાવ્યો, સંદેશા વ્યવહારના સાધનોની જે આવશ્યકતા રહે તે લીધું, કાચો માલ લાવ્યો, બધાનો ખર્ચ ધારો કે આપણે એમ કહીએ કે 50,000 રૂપિયા છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ 50,000 રૂપિયા જે છે એનો દાખલા તરીકે ખર્ચ છે. તો હવે આપણે એમ કહીએ કે 50,000 રૂપિયા તો એનો ચોખ્ખો ખર્ચ છે કે ભાઈ એ આ ઉત્પાદકીય પ્રવૃત્તિ હાથ ધરે છે તો દર મહિને એને 50,000 રૂપિયાનો ખર્ચો તો ઉઠાવી જ લેવાનો સીધો. તો હવે આપણે એમ કહીએ કે ઉત્પાદક છે તે સેવા કરવા તો બેઠેલો નહીં હોય, એ કંઈક નફાની અપેક્ષા રાખે. તો એવું વિચારે કે ભાઈ મારો 50,000 નો ખર્ચ થાય તો મને મિનિમમ દર મહિને લાખ રૂપિયા તો મળવા જ જોઈએ, ઓછામાં ઓછી આટલી આવક હોવી જોઈએ. લઘુત્તમમાં લઘુત્તમ અપેક્ષિત વેચાણ આવક એટલી આવક થવી જોઈએ, વેચાણ આવક થવી જોઈએ ઓછામાં ઓછી. જો એનાથી ઓછી થાય તો આપણે એમ કહીએ કે કદાચ ઉત્પાદક છે, સાહસિક છે, તે પોતાનો ધંધો કદાચ બંધ કરી દે. 1-2 મહિના ચલવે કદાચ. આપણે માનીએ કે ભાઈ ઓછા નફાએ કે ખર્ચ જો નીકળી રહેતો હોય તો વ્યવહારિક જગતમાં આપણે જોઈએ છે કે પોતાનું એકમ ચાલુ રાખે, અન્યથા શું કરે પછી
તો દર મહિના આવું થતું હોય 2-4-5 મહિના તો પછી કંટાળે પેલો માણસ કે હારું આટલી મહેનત કરવા છતાં રૂપિયો જો નહીં મળતો હોય તો આપણે ધંધો બંધ કરી દેવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદકને પોતાના ઉત્પાદન ક્ષેત્રમાં પોતાના ઉદ્યોગમાં ટકાવી રાખવો હોય તો ઉત્પાદનના સાધનોને જે ચૂકવવામાં આવેલું વળતર હોય, ચૂકવાતું જે વળતર હોય એની ઉપર અમુક સામાન્ય નફાની એ અપેક્ષા રાખે છે. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોને ચૂકવેલું વળતર વત્તા આપણે એમ કહીએ કે જે સામાન્ય નફો જે ઈચ્છે છે તેનો સરવાળો, એટલે એ જે ખર્ચ છે તેને કુલ પુરવઠા કિંમત કહેવામાં. તો દાખલા તરીકે 10 શ્રમિકોએ આપણે એમ કહીએ કે 50,000 નો ખર્ચ થાય છે ને બીજો 50,000 નો એ નફો, મિનિમમ નફો 50,000 નો ઈચ્છતો હોય તો આપણે એમ કહીએ કે એની કુલ પુરવઠા કિંમત એ 1 લાખ રૂપિયા છે. વધારેમાં વધારે કેવી ઈચ્છે છે કે ભાઈ 10 શ્રમિકો રોકું છું તો એની કુલ માંગ કિંમત કેટલી છે કે ભાઈ જે વસ્તુનું ઉત્પાદન કરે છે મને આટલો તો 5 લાખનો પ્રોફિટ થવો જ જોઈએ. પણ એને જો ટકાવી રાખવો હોય તો ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા જો મળતો હોય તો બી એ ઉત્પાદનની પ્રવૃત્તિ ચાલુ રાખે, એકમ બંધ નહીં કરે. તો આપણે એમ કહીએ કે એક બાજુ કુલ માંગ કિંમત આપણને શું બતાવે છે કે ભાઈ મહત્તમ વેચાણ આવકની અપેક્ષા બતાવે છે કે ભાઈ 10 માણસોને કામ પર રાખું છું એટલે મને 5 લાખ તો મળવા જ જોઈએ. પણ છેલ્લે આપણે એમ કહીએ કે એને જો એ જેટલા પણ ઉત્પાદનના સાધનો રોકે છે એનો જે ખર્ચ ઉઠાવે છે વત્તા સામાન્ય નફો ધારો કે 50,000 નો છે તો કુલ લાખ રૂપિયાની આવક પણ થાય તો એ ધંધામાં ચાલુ રહે. તો આપણે એમ કહીએ કે કુલ પુરવઠા કિંમત એ ઉત્પાદનના સાધનો પાછળનો ખર્ચ વત્તા સામાન્ય નફો બતાવે છે. જ્યારે કુલ માંગ કિંમત એ ઉત્પાદનના સાધનો એ જ્યારે રોકાણ કરે છે, રોજગારીનું સર્જન કરે છે ત્યારે મેક્સિમમ આટલી આવક મને પ્રાપ્ત થવી જોઈએ. હું જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરું છું એનું વેચાણ થઈને આટલી તો મને આવક પ્રાપ્ત થવી જ જોઈએ એવી જે માન્યતા છે, એવી જે અપેક્ષા છે, એવી જે એક્સપેક્ટેશન છે તેને આપણે કુલ માંગ કિંમત કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ દાખલા તરીકે મેં કીધું તેમ કે ભાઈ 10 શ્રમિક રોક્યા તો એની કુલ પુરવઠા કિંમત ધારો કે અપેક્ષિત લઘુત્તમ વેચાણ આવક ઓછામાં ઓછી મિનિમમ સેલ્સ પ્રોસીડ્સ જેને આપણે કહીએ તે એ 1 લાખ છે. હવે 20 શ્રમિકોને રોકે છે તો આપણે એમ કહીએ કે 1.5 લાખ રૂપિયા એની અપેક્ષિત આવક છે, લઘુત્તમમાં લઘુત્તમ ઓછામાં ઓછી. એવી રીતે 30 શ્રમિકોને રોકે છે તો એની 2 લાખ રૂપિયા ઓછામાં ઓછી આવક અપેક્ષિત રાખે છે એ રોએ. તો આ રીતે આપણે એમ કહીએ કે સેમ આવું જ છે કુલ પુરવઠા કિંમત ને બે કુલ માંગ કિંમત જેવું છે કે રોજગારીની દરેક સપાટીએ અપેક્ષિત જે લઘુત્તમ વેચાણ આવક છે તે વધતી જાય. રોજગારીનું પ્રમાણ વધતું જાય તેમ તેમ લઘુત્તમ અપેક્ષિત વેચાણ આવક છે તેમાં પણ વધારો થાય. એનાથી ઉલટું પણ વિચારીએ કે રોજગારીના જો દરેક સપાટી જો ઘટાડતી જાય, ઉત્પાદક ઘટાડતો જાય તો એની એક્સપેક્ટેડ અપેક્ષિત લઘુત્તમ વેચાણ આવક ઘટતી બી જાય. એટલે આપણે એમ કહી શકીએ કે રોજગારીનું પ્રમાણ અને અપેક્ષિત લઘુત્તમ જે વેચાણ આવક છે એટલે બીજા અર્થમાં કહીએ તો કુલ પુરવઠા કિંમત છે એ પણ રોજગારીની સાથેનું વધતું જતું વિધેય પરિમાણ છે એમ આપણે કહી શકીએ. કે ભાઈ કુલ જે પુરવઠા કિંમત છે એ કુલ માંગ કિંમતની જેમ જ રોજગારીના કદનું વધતું જતું વિધેય પરિમાણ છે. કારણ કે રોજગારીની જુદી જુદી સપાટીએ કુલ પુરવઠા કિંમત દર્શાવતી એક આ રીતે અનુસૂચિ આપણે તૈયાર કરી શકીએ. ઓકે બાળકો, હવે અહીંયા આપણે અટકવું પડશે કારણ કે એસવાય વાળા બાળકોના મેસેજ આવવા માંડ્યા છે. કાલે જોઈશું.